વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્યુપ્રસ ક્લોરાઇડ યાને કે CuCl કોપર સલ્ફેટમાંથી એક જુદા જ પદ્ધતિથી આપણે બનાવવાના છીએ, જેમાં કોન્સન્ટ્રેટ HClનો ઉપયોગ ન કરતા એસ્કોર્બિક એસિડ વિટામિન Cનો ઉપયોગ કરી અને આપણે આજે CuCl બનાવવાના છીએ. સૌપ્રથમ આપણે એનો સિદ્ધાંત સમજી લઈએ. કોપર સલ્ફેટના સોલ્યુશનમાં જ્યારે આપણે NaCl સોડિયમ ક્લોરાઇડ ધીમે ધીમે એડ કરીશું તો આપણને કોપર ક્લોરાઇડ CuCl2નું દ્રાવણ આપણને પ્રાપ્ત થશે. આ CuCl2 દ્રાવણમાં Cu+2 રહેલો છે, જેનું રિડક્શન આપણે એસ્કોર્બિક એસિડ વિટામિન C દ્વારા કરીશું. ધીમે ધીમે આ CuCl2ના દ્રાવણમાં આપણે વિટામિન C કહેતા કે એસ્કોર્બિક એસિડ ઉમેરતા જઈ અને એનું સ્ટરિંગ કરીશું તો રેડોક્સ રિએક્શનથી આપણને CuClના વ્હાઇટ અવક્ષેપ આપણને પ્રાપ્ત થશે. આ રેડોક્સ પ્રક્રિયામાં CuCl2માં Cu+2નું Cu+1માં રિડક્શન અને એસ્કોર્બિક એસિડનું ઓક્સિડેશન થાય છે અને આપણને CuClના વ્હાઇટ પ્રેસિપિટેટ આવી રીતે જે બીકરમાં આપણે જોઈ શકીએ છીએ તેમ આપણને પ્રાપ્ત થાય છે. આ પ્રિપરેશન બનાવવા માટેની રિક્વાયરમેન્ટ આપણે જોઈ લઈએ તો તેમાં 10 ગ્રામ કોપર સલ્ફેટ એનું વજન કરીને આપણે તૈયાર રાખીએ. ત્યાર પછી 8 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ એની આપણને જરૂર પડવાની છે, તો એ પણ આપણે વેઇટ કરીને તૈયાર રાખીશું. અને રેડોક્સ પ્રક્રિયા માટે Cu+2નું રિડક્શન કરવા માટે 7.5 ગ્રામ એસ્કોર્બિક એસિડ એ પણ આપણે પાસે રાખીશું. અને ત્યાર પછી આપણે પ્રિપરેશનની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે જે 10 ગ્રામ કોપર સલ્ફેટ લીધો છે તો એ 10 ગ્રામ કોપર સલ્ફેટનું 40 ml ડિસ્ટિલ વોટરમાં એનું સોલ્યુશન આપણે તૈયાર કરીશું. ત્યારબાદ આપણે 7.5 ગ્રામ એસ્કોર્બિક એસિડ વિટામિન C જે લીધો છે એ વિટામિન Cમાં 40 ml જેટલું આપણે ડિસ્ટિલ વોટર ઉમેરી અને તેનું પણ એકદમ ક્લિયર ટ્રાન્સપરન્ટ સોલ્યુશન તૈયાર કરીશું. એસ્કોર્બિક એસિડની અંદર આપણે ડિસ્ટિલ વોટર ઉમેરીએ ત્યાર પછી એને ખૂબ જ સ્ટરિંગ કરીશું અને સ્ટરિંગ કર્યા બાદ આપણે જોઈ શકીશું કે આપણને ખૂબ જ ટ્રાન્સપરન્ટ સોલ્યુશન એસ્કોર્બિક એસિડનું પ્રાપ્ત થયું છે. આવી રીતે આપણી પાસે બે સોલ્યુશન તૈયાર થયા, એક કોપર સલ્ફેટ અને બીજું એસ્કોર્બિક એસિડ. ત્યારબાદ કોપર સલ્ફેટનું જે સોલ્યુશન આપણે તૈયાર કર્યું એની અંદર ધીમે ધીમે સોડિયમ ક્લોરાઇડ જે 8 ગ્રામ વજન કરેલું છે એમાંથી નાના પોર્શનની અંદર ધીમે ધીમે આપણે NaCl ઉમેરતા જઈશું. કોપર સલ્ફેટના સોલ્યુશનને બરાબર સ્ટર કરીશું. આપણા જે કોપર સલ્ફેટનો કલર હતો એ બ્લુ કલરમાંથી ધીમે ધીમે NaClનું જ્યારે આપણે સોલ્યુશન એડ કરીશું એટલે કે ગ્રીનિશ બ્લુ કલરનું સોલ્યુશન તૈયાર થયેલું જોવા મળશે. એસ્કોર્બિક એસિડનું જે આપણે સોલ્યુશન તૈયાર કરેલું છે એ એસ્કોર્બિક એસિડનું સોલ્યુશન ધીમે ધીમે આ સોલ્યુશનની અંદર આપણે એડ કરતા જઈશું. જેમ જેમ એસ્કોર્બિક એસિડનું સોલ્યુશન આપણે ઉમેરતા જઈએ તેમ તેમ સ્ટરિંગ પણ આપણે કરતા રહીશું. એસ્કોર્બિક એસિડનું સોલ્યુશન આપણે ઉમેરતા જઈએ તેમ તેમ આપણને Cu+2નું Cu+2માં રિડક્શન જોવા મળશે. ધીમે 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 આપણા સોલ્યુશનમાં વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ આપણને અહીંયા પ્રાપ્ત થશે. પ્રેસિપિટેટને થોડીક વાર માટે રેસ્ટ માટે મૂકી દઈશું. થોડા સમય પછી આપણે જો જોઈશું તો CuClના વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ આપણને બીકરના તળિયે બેસી ગયેલા જોવા મળશે. ત્યાર પછી આપણે આ સોલ્યુશનને ફિલ્ટ્રેશન કરીશું. સૌપ્રથમ સુપરનન્ટ સોલ્યુશન એનું ફિલ્ટ્રેશન કરી અને ત્યારબાદ અંતમાં આપણે CuClના જે પ્રેસિપિટેટ છે એનું ફિલ્ટ્રેશન કરીશું. ફિલ્ટ્રેશન થયા બાદ ઠંડા ડિસ્ટિલ વોટરથી આપણે એનું વોશિંગ કરી અને એ જે પ્રેસિપિટેટ આપણને પ્રાપ્ત થયા છે
તે પ્રેસિપિટેટને આપણે ડ્રાય કરીશું. ડ્રાય થયેલા પ્રેસિપિટેટનું આપણે વેઇટ કરીએ છીએ. CuClના પ્રેસિપિટેટ જ્યાં પ્રાપ્ત થાય છે તેનું વેઇટ કરી અને આપણે પ્રેક્ટિકલ એલ્ડ નોટ કરીશું. આપણે અહીંયા 3.200 ગ્રામ CuClના વ્હાઇટ પ્રેસિપિટેટ આપણને મળ્યા છે. ત્યાર પછી તેની થિયોરિટિકલ એલ્ડ આપણે ગણીશું. તો સૌ પ્રથમ આપણે જોયેલું કે જેમાં ઇક્વેશનમાં 1 મોલ કોપર સલ્ફેટ ઇઝ ઇક્વલ ટુ 1 મોલ કુપરસ ક્લોરાઇડ આપણને પ્રાપ્ત થતો હતો. તો તેના આધારે એમના મોલિક્યુલર વેઇટ અને એમના વેઇટ ગણી અને એનું થિયોરિટિકલ એલ્ડ ગણવા માટેનું ઇક્વેશન આપણે અહીંયા લખ્યું છે. 249.54 ગ્રામ કોપર સલ્ફેટ 5H2O is equal to 98.99 ગ્રામ ક્યુપ્રસ ક્લોરાઇડ. એન્ડ ધેન ફોર આપણે શરૂઆતમાં ક્યુપ્રસ ક્લોરાઇડ બનાવવા માટે 10 ગ્રામ કોપર સલ્ફેટનો ઉપયોગ કરેલો છે. તો 10 ગ્રામ માટે એનું જો વેઇટ ગણીએ તો થિયોરિટિકલ એલ્ડ આપણને 3.967 ગ્રામ મળે છે. અને આ થિયોરિટિકલ એલ્ડ અને આપણે મેળવેલી પ્રોડક્ટ એનું વેઇટ આ બંનેને આધારે આપણે પર્સન્ટેજ ઓફ એલ્ડ ગણીએ તો 3.200 મલ્ટીપ્લાય 100 ડિવાઇડ બાય થિયોરિટિકલ એલ્ડ 3.967 and therefore we can get the percentage of yield is 18.06%. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો ખાસ આપ આવા વિડીયો જોતા રહેજો. આવી વિવિધ પ્રકારની પ્રેક્ટિકલ મેથડ આપણને આવા વિડીયોમાં જાણવા મળશે. થેન્ક યુ. આભાર.